બે પાસા પરથી સંભાવનાના પ્રશ્નો એકદમ સરળતાથી સમજો। બે પાસા એક સાથે ઉછાળીએ અથવા તો એક પાસાને બે વાર ઉછાળીએ, આ બંને એક જ વસ્તુ છે અને બંનેમાં જવાબ આપણો કુલ પરિણામ જે છે એ આવે 36। હવે 36 પરિણામ કયા કયા તો અહીંયા લખેલા છે અને આ કઈ રીતે આવે છે તો જેમ કે એક પાસા ઉપર 1 થી 6 નંબર અને બીજા પાસા ઉપર 1 થી 6 નંબર હોય છે, તો સમજી લો કે પહેલા પાસા ઉપર 1 અને બીજા પાસા ઉપર પણ 1 આવ્યું લખેલું, તો બંનેમાં શું આવે એક એક જવાબ, તો આ રીતે કુલ 36 પરિણામ મળે છે। તો તમે અહીંયા જોઈ શકો છો। હવે પ્રશ્નો કઈ રીતે પૂછે આના ઉપરથી તો કુલ પરિણામ તો એક પૂછે તો એ 36 છે, આપણે ખબર પડી ગઈ। તો બીજું શું પૂછી શકે કે બંને પાસા ઉપર જે સંખ્યા મળી છે આપણે એ સંખ્યાઓનો સરવાળો શું, જેમ કે પહેલા પાસા ઉપર 1 અને બીજા પાસા ઉપર 1 આવ્યો તો સરવાળો કેટલો થાય બંનેનો 1 ને 1 2, તો સરવાળો 2 આવે એની સંભાવના કેટલી તો 1/36। તો આ બધા 36 પરિણામમાં બે સંખ્યાનો સરવાળો 2 થાય એવું એક જ પરિણામ છે આ, અને એવી જ રીતે પરિણામ 12 થાય એવું પણ એક જ પરિણામ છે, 6 ને 6 12, તો 2 અથવા તો 12 આવે એની સંભાવના કેટલી છે 1/36। એવી જ રીતે 3 અને 11 આવે એટલે કે 3 અથવા તો 11 આવે બંનેમાંથી કોઈ એક આવે એની સંભાવના 2/36। 4 અથવા 10 આવે એની 3/36, 5 અથવા 9 આવે એની 4/36, 6 અથવા 8 આવે એની 5/36 અને 7 આવે એની 6/36। તો આ બધા પરિણામ આપણે ક્યાંય લખવાની કે સમજ અલગથી લખવાની એના ઉપરથી જવાબ શોધવાની જરૂર નથી, આપણે આટલું યાદ હોય તો બધા જવાબ મળી જશે। ને આ પણ યાદ રાખવાની ટ્રીક શોર્ટ એકદમ સિમ્પલ છે, તમે જો 2 3 4 5 6 7 આપણે લાઈનમાં લખ્યા અને સામે 1 2 3 4 5 6 આપણે સામે સામે સંભાવના લખી છે કે 2 હોય તો સંભાવના 1, 3 હોય તો સંભાવના 2, 4 હોય સરવાળો તો સંભાવના 3, 5 હોય તો સંભાવના 4, એ રીતે બધા છે। અને આ આંકડા કઈ રીતે યાદ રાખવા તો તમે જોઈ લો 2 અને 12 14, 3 અને 11 14, 4 અને 10 14, 5 અને 9 14, 6 અને 8 14, તો 14 થાય છે એ રીતે બે બેની જોડી છે સરવાળાવાળી સંખ્યાઓ છે એની। તો આ સંખ્યાઓ તમને સંભાવનાથી એકદમ સરળતાથી યાદ રહી જશે અને બે પાસાના પ્રશ્નો તમે આરામથી જવાબ લખી શકો છો। તો ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો।